ટ્રસ્ટની તાજેતરમાં યોજાયેલી રાજ્ય સ્તરની બેઠકમાં ગુજરાતના વિવિધ જિલ્લાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા। આ બેઠકમાં અંસારી સમાજને રાજ્યમાં ઓબીસી યાદીમાં સમાવેશ કરવાની માંગ ઉઠવા પામી હતી। સાથોસાથ રાજ્યભરમાં વસવાટ કરતા અંસારી સમાજના સદસ્યોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સૌને એક મંચ પર લાવવા આગામી સમયમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બેઠકોની દોર શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગત તારીખ 12 જાન્યુઆરીના ભાવનગરમાં યોજાયેલી બેઠકમાં સમાજના સદસ્યોને એક મંચ પર લાવવા ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાનો સમાવેશ ધરાવતા 14 ઝોનની રચના કરી હોદ્દેદારોની નિમણૂક કરી વિવિધ જવાબદારીઓ નિર્ધારિત કરવામાં આવી હતી। આ સિવાય આગામી 1 વર્ષ માટે કરવામાં આવનાર વિવિધ સમાજલક્ષી કાર્યો, સમાજના આર્થિક પછાત છાત્રોને સ્કોલરશીપ આપવા સહિતના કાર્યો અંગે વિચારણા કરવામાં આવી હતી। સુરતથી આવેલા બેરિસ્ટર આરિફ અંસારીએ સૌ ઉપસ્થિતિઓને માર્ગદર્શન આપ્યું હતું। બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર સમાજની વિધવા મહિલાઓને પડતી મુશ્કેલીઓમાં સાથ સહકાર આપી તેમને મદદ કરવા સક્રિય આયોજન અંગે વિચારણા થઈ હતી। આ સિવાય સમાજમાં પ્રવર્તતા દહેજ પ્રથા, ગિરહ જેવા કુરિવાજો દૂર કરી લગ્ન પ્રસંગે વગાડવામાં આવતા પાશ્ચાત્ય શૈલીના ડીજે, બેન્ડ વાજા બંધ કરી ઇસ્લામી રિવાજો અનુસાર સાદગીથી લગ્ન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત રાજ્ય સરકારની ઓબીસી યાદીમાં સમાવેશ અંગે સરકારની ભૂલ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું। અગ્રણીઓના જણાવ્યા અનુસાર ઓબીસી યાદીમાં અંસારી સમાજના બદલે મંસારી સમાજનો સમાવેશ કરાયો છે, જે ભારતભરમાં ક્યાંય જોવા મળતો જ નથી। આ અંગે વિવિધ જિલ્લા ઝોનની સમિતિઓ દ્વારા રાજ્ય સરકારને આવેદન પાઠવીને ઉચ્ચ સ્તરે રજૂઆતનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આગામી દિવસોમાં અંસારી મુસ્લિમ જમાત ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય, જાગૃતિ સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ હોવાનું જણાવવામાં આવ્યું હતું। આ રાજ્ય સ્તરીય બેઠકમાં કચ્છથી કે અંસારી, રિયાઝુદ્દીન અંસારી, ભાવનગર જિલ્લાના હોદ્દેદારો જેમાં સાજિદ શમસુદ્દીન અંસારી, નાઝીર શમસુદ્દીન અંસારી, મોહમ્મદ ઇરફાન હબીબભાઈ અંસારી, મોહમ્મદ આઝાદ ઇદરીશ અંસારી તેમજ અબ્દુલ અઝીઝ એનુલહક અંસારી, ગાંધીનગર જિલ્લાના કલોલથી અનીસ અહેમદ અંસારી તેમજ મોહમ્મદ નિઝામુદ્દીન અંસારી, હસીમુદ્દીન અંસારી તેમજ જામનગર જિલ્લાથી મોહમ્મદ સફીક અંસારી, અમરેલી જિલ્લાથી અકબર અંસારી, બોટાદ જિલ્લાથી સલીમભાઈ તેમજ જાકીર હુસેન, હાજી નસીમુદ્દીન, ઇનાયત કરીમ અંસારી તેમજ ભાવનગરના વિવિધ બોડી મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા। હાજી એહસાન હમીદ હુસેન અંસારી દ્વારા બેઠકમાં ઉપસ્થિત આગેવાનોની આભાર વિધિ કરવામાં આવી હતી।